મને પણ આજે માથું દુખે છે. હું પણ જયદત્તની હારોહાર સૂતી હતી. અત્યારે ઊભી થઈ. મેં કીધું લાવો થોડુંક કામ કરીએ ને, કામ નહીં કરી તો પછી શેઠિયાઓને જવાબ શું આપશું. રવિરાજ આવી ગયા છે. રવિરાજ બેસે છે જમવા. મને દુખે છે માથું તો મારે અત્યારે જમવું નથી. જોન પપ્પાને ખવડાવવા જાય. ઓહ, હાથમાં તો કાંઈ હતું. કેવા બે તોફાની એના પપ્પાને જો હેરાન કરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞાવા બ્લોગ્સમાં. અત્યારે સાક્ષીવાર થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. જયદત્ત નાસ્તો કરવા બેસી ગયો છે, પણ જો રોટલીના કટકા કરે છે. રોટલીથી ન રમવાનું હોય. જો સાક્ષીને જવાનું છે સ્કૂલે. ફટાફટ નાસ્તો કરી લ્યો હાલો. આજે જયદત્તભાઈને મજા નથી. તેમને શરદી ને ઉધરસ ને થઈ ગયું છે. દીદીનો ચેપ લાગી ગયો છે તો રહેતો નથી ક્યાંય. દીદી સ્કૂલેથી આવી ગઈ છે. જો ભાઈ ઉઠી ગયો. જા પહેલા દીદી લઈ જાય બારે. જા દાદા આગળ લઈ જાય. દાદા આગળ લઈ જાય. આજે માથું દુખે છે. હું પણ જયદત્તની હારોહાર સૂતી હતી. અત્યારે ઊભી થઈ. મેં કીધું લાવો થોડુંક કામ કરીએ ને, કામ નહીં કરી તો પછી શેઠિયાઓને જવાબ શું આપશું. રવિરાજનો ફોન આવ્યો તો જયદત્તને દવાખાને લઈ જાવો છે, પણ મને દુખતું હતું માથું તો મેં કીધું આપણે બપોરે લઈ જાશું. અત્યારે મને આરામ કરવા દો. હવે ઘડીક વાર સાક્ષી રમાશે જયદત્તને ને આપણે બનાવશું રસોઈ, કેમ કે વાગી ગયા છે 1. ચલો આપણે જોઈએ જયદત્ત ને સાક્ષી શું કરે છે. એ બારે રમતા હતા. જો બધી આવી એમ કરતી હતી. જો રણવીરભાઈ સ્કૂલેથી આવી ગયા છે. જયદત્ત કેવો બારે બેસી ગયો છે. મજા આવી સ્કૂલે? અહીંયા શું કરાયું? ક્યાં નહોતા આવ્યા ટીચર? ક્યાં બદેડી? બદેડી દેખાડે. જો આ બેઠા છે લાલાભાઈ ને બધાય નાની નાની બદેડી લઈને. આ બદેડીની માં છે. જો જયદત્ત કોણ બોલાવે છે? જો લાલાભાઈ આવ્યા. હાલો ઘડીક વાર અમે વાર્તાલાપ કરી લઈ. જો તોફાની હવે ઠંડીમાં પંખો ચાલુ કરીને જોવે છે મોબાઈલ, જોવે છે રીલું. એ ઠંડી નથી લાગતી. લો અમારા સોફો વીકતા નહીં હો. જો ગાદલિયું બાદલિયું આમથી આમ ને આમથી આમ કરી નાખશે. કામ વધેરી નાખશે મારું. દાંત કાઢતા કાલે કેવા સોફાના હાલ કર્યા હતા. આ જાવ ને ખોટા. જો દાદા ને સાક્ષી જયદત્ત ને બધા બારે હે. સાક્ષી બોર તોડવા ગઈ. નાની નાની બદેડી આવી. જો એ તોફાની જો નાની બધી આવી. બધી આવી, બધી નાની નાની. છોકરાઓ કેવા કરે છે તોફાન. જયદત્ત શું લે? જો જયદત્તે લીધી નાની નાની પતંગ દીદીની. જો આ બે ભાઈ બેન કેવા તોફાને ચડ્યા છે એમ જો. હા સાક્ષી નીચે જો સાક્ષી મૂકી દીધી એની પતંગ હતી. રમતા રમતા પતંગ મૂકવા વહી ગઈ. સાક્ષી તારા વાળ બાળ બધું વિખાઈ ગયું. રવિરાજ આવી ગયા છે. રવિરાજ બેસે છે જમવા. મને દુખે છે માથું તો મારે અત્યારે જમવું નથી. મમ્મીને કીધું હતું કે તમે 3 શાક કરો, એ થોડુંક રવિરાજ માટે કરજો. તો મમ્મીએ હરકવાનું શાક કર્યું છે. તો રવિરાજ જેવો બેસે છે જમવા. તો જયદત્તના વાળ કેવા ઊભા છે. જો જય કેવા તોફાન કરે છે. એ મારો ઓછાડ વીખી નાખ્યો. ચાલો ગાઈસ ચા પીવા. આજે વેલો વેલો ચા પીવું છું, કેમ કે માથું બહુ દુખે છે અને જમ્યું નથી તો મેં કીધું થોડોક ચા પી લઉં. તો રવિરાજ એકલા બાંધણા છાપે છે. આજે હું એને નહીં છપાવું, કેમ કે મારી તબિયત લૂઝ છે અને મારે ઓઢણી દેવાની છે તો હું બાંધું છું ઓઢણી. હવે
ઘડીક ચા પીને ઘડીક આરામ કરી લઈશ. દવા તો પીધી છે તો ઘડીક અડધી કલાક સૂઈ જાવ તો માથું મટી જાય. પછી ઉઠીને કરશું કામ. આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે. એના પપ્પા લઈ આવે છે પાણીપુરી. તો બટેટા બફાઈ ગયા છે અને લસણનું પાણી પણ થઈ ગયું છે. હવે આમાં જલજીરા નાખી દઈશું. જયદત્તને ખાવું છે બટેટું? નહીં, શું ખાવું છે? બટેટું આપું? હાલો આપણે જયદત્તને ફોલી દઈએ બટેટા અને કરી નાખીએ મસાલો. હાલો આપું, હાલો. જો જયદત્ત જમે છે. સાક્ષી તું ઢોરી છો? સાક્ષી આજે જમ્યું નથી. કેમ સાક્ષી આજ તે જમી નહીં? ખોટાડી કેટલી બધી પાણીપુરી ખાઈ જશે ને ના પાડસ પાછી. ત્યાં પાછળ ક્યાં જાસ? જોઈ અમને ચક્કર ઉપર છે. જો તકિયા મારા ઉડાડ્યા છે આમથી. વાળે તકિયા મૂક બધાય. જો સોફાનો હાલ કેવો કરી નાખ્યો. કરો હરખું ગોઠવો. હાલો અરે જયદત્ત તે ખાઈ લીધું? નથી ખાધું તો ખાઈ લે. હાલ પટાપટી. જો મેં ક્યારનું ખાઈ લીધું. બસ હવે તો ઊભા થાવ. કેટલી પાણીપુરી ખાધી? 50 ખાધી. હાય માં, આજે હું બપોર જમી નથી તોય મારે ન જમાનું. જો કેવું મારું દીકરો કામ કરે છે. નો જમ્યું. હાલો હવે કામ બામ કરી નાખી. ત્યારે તમે ખાવ ને તો તમારી ભૂખ મરી જાય. મારે ઈ જ થયું આજ બપોર. હવાનું મેં જમ્યું જ નહોતું. સવારે નાસ્તો કર્યો તમારી ભૂખ જ મરી જાય. મેં સોફો હરખો. જે નાસ્તો મેં તો કર્યો તો. વાહ, શું છે નાસ્તો કર્યો તો? સેવ મમરા, ભજીયા, સિંગ. મારે ચા પૂરી ખાવી હતી. હાલો બાપુ જો ને પપ્પાને ખવડાવવા જાય. ઓ હાથમાં તો કઈ હતું જ નહીં. ચાટો એમ જો આંગળા ચોટાડે. તું ખાઈ જા હવે. કેવા બે તોફાની એના પપ્પાને જો હેરાન કરે છે. હે આ મોઢા ઉપર અત્યારે આ જો સાક્ષી સૂતી નથી. સાક્ષીને નાક બંધ થઈ ગયું છે. કા સાક્ષી નાક બંધ થઈ ગયું છે ને? સાક્ષીને નીંદર આવતી નથી. જયદત્તભાઈ સુઈ ગયા છે. આવે છે આ તો સુઈ જાવ. એના પપ્પા પણ આજે વહેલા સુઈ ગયા છે. એને પણ માથું દુખતું હતું. હું માથું કચરતી હતી ને એ સુઈ ગયા. અત્યારે વાગી ગયા છે 11:30. હવે આપણે પણ ઘડીક બાંધણા કરશું. પછી કરશું એડિટિંગ. આપણે આ વિડીયોને અહીંયા કરી છીએ એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવતો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી. શુભરાત્રી.